આજે મેં બહારગામ રહેતા વિદ્યાર્થીઓ કે જોબ કરતા હોય ને એકલા રહેતા હોય ને તે પણ ઝટપટ બનાવી શકે ને તે રીતે આજે મેં વઘારેલા ભાત બનાવ્યા હતા. આ વઘારેલા ભાતનો ટેસ્ટ એકવાર તમે ચાખશો ને તો તમે બિરયાની પણ ભૂલી જશો. તો એની માટે મેં અહીંયા 1 કપ જેટલા બાસમતી ચોખા લીધા છે. તમે જે પણ રેગ્યુલર ચોખા વાપરતા હોય ને તે તમે લઈ શકો છો. 20 મિનિટ માટે તેને આપણે પલાળી દઈશું. ત્યાં સુધી હવે શાકભાજીને આપણે થોડા સમારી લેવાના છે. તો મેં 2 નાની ડુંગળી લઈ લીધી છે, તો તેને આપણે આવી રફલી ચોપ કરવાની છે. 1 ગાજર લીધું છે, તેને આપણે આવી રીતે મોટા મોટા કટકા કરી લઈશું. સાથે 1 મોટું બટેકું લીધું છે, તેને પણ મોટા મોટા કટકા જ કરવાના છે. તો બટેકા આપણા કાળા ના થાય ને એટલે પાણીમાં તેને પલાળી દેવાના. સાથે 1 મોટું ટમેટું અને ઝીણી સમારેલી કોથમીર લઈ લેવાની. હવે આપણે સીધા કુકરમાં જ તેનો વઘાર કરીશું, જેથી કરીને ફટાફટ તમારા બની જશે અને એકદમ છૂટા છૂટા જ બનશે. 2 ચમચી જેટલું ઘી અને 2 ચમચી જેટલા તેલને ગરમ કરી લેવાનું. સાથે 2 લવિંગ નાખી દેવાનું છે. 1 તજનો કટકો એડ કરીશું. 1 ચમચી જેટલું આખું જીરું નાખીશું અને થોડા લીમડાના પાન એડ કરીશું. સાથે 1 સૂકું લાલ મરચું નાખી દઈશું. પછી આપણે જે રફલી ચોપ કરેલી ડુંગળી છે તેને નાખી દેવાનું છે. ગોલ્ડન બ્રાઉન કલર થાય ને ત્યાં સુધી તેને આપણે સાતળી લેવાની છે. હવે આપણે જે ટમેટું સમારેલું છે તે નાખી દઈશું અને મેં આદું અને મરચાંને ખાંડી લીધા હતા તે નાખી દઈશું. તો તે ટમેટાં આપણે એકદમ સરસ એવા ગળી જાય ને ત્યાં સુધી સાતળી લઈશું. તમને જે પણ શાકભાજી પસંદ હોય, જે પણ તમારા ઘરમાં હોય ને તે તમે નાખી શકો છો આમાં. તો એકદમ સરસ એવું થઈ જાય ને પછી મેં અહીંયા બટેકું, ગાજર અને થોડા વટાણા પણ લીધા છે તે નાખી દઈશું. તો હવે તેને પણ આપણે 40% જેટલા શાકભાજી આપણા કૂક થઈ જાય ને ત્યાં સુધી તેને સતળાવા દેવાના છે. 3 મિનિટમાં જ તમારા આ શાકભાજી એકદમ સરસ એવા થોડો કલર ચેન્જ થઈ જશે અને થોડા કૂક થઈ જશે તેટલું આપણે કરી લેવાનું છે. તો જુઓ, બટેકાનો કલર પણ એકદમ સરસ એવો ચેન્જ થઈ ગયો છે. તો 3 જ મિનિટમાં તમારા થઈ જશે. તો હવે આપણે રેગ્યુલર જે મસાલા વાપરતા હોય ને તે કરી દઈશું. તો હળદર, લાલ મરચાંનો પાવડર, ધાણા જીરુંનો પાવડર અને થોડો મેં આ સરસ કલર આવે ને એટલે કાશ્મીરી લાલ મરચું નાખેલું છે અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું. 1 થી 2 મિનિટ માટે તેને સાતળવા દેવાનું છે. હવે મેં અહીંયા અડધા કપ જેટલું ફેટેલું દહીં લઈ લીધું છે. આપણે ખાટું ના હોય ને તેવું દહીં લેવાનું છે અને તેને એકદમ સરસ એવું ફેટી લેવાનું છે. તો તે નાખી દેવાનું છે અને તેને પણ આપણે થોડીવાર માટે 1 થી 2 મિનિટ માટે એકદમ સરસ એવું કૂક કરી લઈશું. પછી તેમાં આપણે થોડા ઝીણી સમારેલી કોથમીર નાખી દઈશું, થોડી ખાંડ અને જરૂર મુજબ મીઠું એડ કરી દઈશું. તેને પણ આપણે એકવાર આવી રીતે હલાવી લેવાનું છે. હવે આપણા ચોખા પણ એકદમ સરસ એવા પલળી ગયા છે. તો તેમાંથી આપણે વધારાનું જે પાણી હોય ને બધું આપણે કાઢી નાખવાનું છે. તો મેં અહીંયા 1 કપ જેટલા ચોખા લીધા છે તો 1.5 કપ જેટલું જ આપણે આમાં પાણી નાખવાનું છે. બહુ વધારે પાણી નહીં નાખીએ, નકર તમારા ભાત છે ને ગળી જશે માટે. અને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું. તો જેથી કરીને આપણા ચોખા છે ને એકદમ સરસ આપણા ભાત છૂટા પડી જશે. તો હવે હળવા હાથે આપણે તેને હલાવીશું, કારણ કે આપણે ચોખા આપણે પલાળેલા છે તો ચોખાનો દાણો ભાંગી જ ન જાય, માટે આપણે હળવે હાથે હલાવવાનું. હવે ફૂલ ફ્લેમ ઉપર 1 સીટી કરી એકદમ ધીમા તાપે 2 મિનિટ રાખી અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. અને હવા નેચરલ રીતે, કુદરતી રીતે બહાર નીકળી જાય ને પછી આપણે તેનું ઢાંકણને ખોલી લેવાનું છે. તો જો એકદમ સરસ એવા આપણા આ વઘારેલા ભાત બનીને તૈયાર થઈ ગયા છે. ઝટપટ ફક્ત 5 જ મિનિટમાં તમારા આ ભાત બનીને તૈયાર થઈ જશે વઘારેલા. તો તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરો. જે બહારગામ વિદ્યાર્થીઓ રહેતા હોય ને તો તેને થાયકા પાયકા હોય ને તો બનાવવાનું કાંઈ પણ મન ના થાય ને તે તમે આવી રીતે બનાવીને ખાઈ શકો છો. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલશો. અને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં જોતા હોય તો ફોલો પણ કરજો. તો આવી જ નવી રેસીપીઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.